જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર। આજના વિડીયોની અંદર આજે આપણે વનરક્ષક સ્પેશિયલ પર્યાવરણના સ્પેશિયલ એવા 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે FSIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો મિત્રો, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાની જે સ્થાપના છે તે વર્ષ 1981માં કરવામાં આવી હતી। ઓપ્શન બી આનો સાચો જવાબ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો FSI વિશે નીચેનામાંથી સાચા વિધાનોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો આપણને 4 અહીં વિધાન આપેલા છે। ઓકે, એટલે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા વિશે અહીં આપણને વિધાનો આપેલા છે। તો ચાલો જોઈએ। તે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે। એકદમ સાચું વિધાન છે। તેનું મુખ્યાલય દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે આવેલું છે। આ પણ એકદમ સાચું વિધાન છે। તે દર 5 વર્ષે ISFR એટલે કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ રજૂ કરે છે। તો આ વિધાન ખોટું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ISFR દર 2 વર્ષે પ્રકાશિત થાય છે। ઓકે, છેલ્લે 2021માં પ્રકાશિત થયો હતો અને 2023માં પણ પ્રકાશિત હવે થવાનો છે, જેના આંકડા 2024માં આવશે, પરંતુ દર 2 વર્ષે પ્રકાશિત થતા હોય છે, એટલે કે આ વિધાન ખોટું છે। એટલે આનો સાચો જવાબ બનશે વિધાન ફક્ત 1 અને 2 સાચા છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, FSI દ્વારા વન આવરણનું દેશભરમાં આકલન કરવાની શરૂઆત કયા વર્ષથી કરાઈ હતી? તો 1987થી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો નીચેના વિધાનોના આધારે સાચો વિકલ્પ પસંદ કરો। તો જોઈએ કે ભાઈ, વન આવરણ એટલે કે ફોરેસ્ટ કવર એટલે 10% કે તેથી વધુ વૃક્ષ આવરણની ઘનતા સાથેનો 1 હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતું ક્ષેત્ર। વિધાન એકદમ સાચું છે। વૃક્ષ આવરણ એટલે નોંધાયેલ જંગલ વિસ્તારની બહારનો 1 હેક્ટરથી ઓછો વિસ્તાર ધરાવતા વૃક્ષોનું ક્ષેત્ર। આ પણ વિધાન સાચું છે। બંને વિધાન સાચા છે, તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી, ઉપરના બંને વિધાનો સાચા છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ વિશે નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો। ઓકે, ખાસ અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો કે ભાઈ ચાલો જોઈએ તો ISFR એટલે કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટની વર્ષ 2021માં 17મી આવૃત્તિ રજૂ કરાઈ હતી। એકદમ સાચી વાત છે। ISFR દર 2 વર્ષે રજૂ કરવામાં આવે છે। આ પણ એકદમ સાચી વાત છે। તો આપણને સાચા વિધાનો પૂછ્યા છે, તો ફાઇનલ જવાબ આવશે આપણો ઓપ્શન સી, ઉપરના બંને વિધાનો સાચા છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન નીચેના પૈકી કયા તરંગો કિરણો ઉત્પન્ન થાય છે? તો આનો સાચો જવાબ આવશે 33%। ઓકે, આ ક્વેશ્ચન કંઈ ભૂલ લાગી રહી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો ISFRના અહેવાલમાં વન આવરણમાં નીચેનામાંથી કયા પ્રકારના વૃક્ષોની ગણતરી કરવામાં આવે છે? તો કુદરતી રીતે ઉગેલા વૃક્ષો અને કૃત્રિમ રીતે ઉગાડેલા ખાનગી જમીન પરના વૃક્ષો, તો આ બંને આવશે, એટલે કે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી, ઉપરના બંને। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા પ્રકારના જંગલો અતિગાઢ જંગલોમાં ગણવામાં આવે છે? તો 70 કે તેથી વધુ વૃક્ષ આચ્છાદન ધરાવતી તમામ જમીન। ઓકે, ઓપ્શન એ આનો સાચો જવાબ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? ઓકે, તો આપણને 4 વિધાન આપી દીધા છે, તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો સૌથી વધુ વન આવરણ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમાંક કેટલામો છે? તો 10મો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો સૌથી વધુ વન આવરણ કયો દેશ ધરાવે છે? તો રશિયા સૌથી વધુ વન આવરણ ધરાવે છે। ભારતમાં સૌથી વધુ વૃક્ષ આવરણ ધરાવતું રાજ્ય કયું છે? ઓકે, સૌથી વધુ વૃક્ષ આવરણ ધરાવતું રાજ્ય છે મહારાષ્ટ્ર। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતમાં સૌથી વધુ વન આવરણ ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધુ વન આવરણ, તો એ રાજ્ય છે મિત્રો મધ્યપ્રદેશ। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? ઓકે, તો આમાં જોઈએ તો ભાઈ સૌથી વધુ વન વિસ્તાર મધ્યપ્રદેશ, સાચી વાત છે। ઓકે, સૌથી વધુ વન વિસ્તારમાં વૃદ્ધિ 2021ના અહેવાલ મુજબ આંધ્રપ્રદેશ, આ પણ સાચું છે। ક્ષેત્રફળની દ્રષ્ટિએ વન વિસ્તારમાં સૌથી મોટો ઘટાડો ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ, આ પણ સાચું છે।
ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન ક્ષેત્ર ધરાવતું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. આ પણ સાચું છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે ઉપરના તમામ. ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો ભારતમાં VDFનું પ્રમાણ 3.04% છે, એકદમ સાચી વાત. મધ્ય ગાંઠનું પ્રમાણ છે 9.33%, આ પણ સાચી વાત છે. ખુલ્લા ગાંઠનું પ્રમાણ છે 19.34%, તો આ વિધાન ખોટું છે. ઓકે, ખુલ્લા જે જંગલો છે તેનું પ્રમાણ 9.કંઈક% છે, 9% જેવું છે, 19% નથી, એટલે કે આ વિધાન ખોટું છે. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટકાવારીની દ્રષ્ટિએ ભારતનું કુલ વન આવરણ કેટલું છે? તો એ છે મિત્રો 21.71%. ખાસ યાદ રાખશું, ફરજિયાત આ પ્રશ્ન હશે જ. ઓકે, વનરક્ષકની પરીક્ષા ઓનલાઈન રહેવાની છે, તો ગમે એ પારીમાં આ ક્વેશ્ચન તો હોવાનો જ છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતના કુલ જંગલો અને વનસ્પતિનું પ્રમાણ કેટલું છે? તો ટોટલ જે પ્રમાણ છે તે છે 24.62%. નીચેનામાંથી કયા વન આવરણમાં વર્ષ 2019ની સાપેક્ષે વધારો થયો છે? તો જે મધ્યમ ગાંઠ જંગલો છે તેમાં વધારો નોંધાયો છે વર્ષ 2019ની તુલનામાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતના કેટલા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં 33%થી વધુ ભૌગોલિક વિસ્તાર વન આવરણ હેઠળ ધરાવે છે? તો 17. નીચેનામાંથી કયા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો 75%થી વધુ વન આવરણ ધરાવે છે? તો લક્ષદ્વીપ, મિઝોરમ, મેઘાલય, આંદામાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા. આ તમામ આવશે. ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે. 1, 2, 3, 4, 5. આ ત્રિપુરા નહીં આવે, એટલે કે આ નહીં આવે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ભારતનો કેટલા ટકા વિસ્તાર જાડી ઝાંખરા ધરાવતો વિસ્તાર છે? 1.41%. ઉત્તર પૂર્વના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? 64.66%. રાજ્યના પોતાના ભૌગોલિક ક્ષેત્રના પ્રમાણમાં નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે? મિઝોરમ. ભારતનો કેટલા ટકા વિસ્તાર બિન જંગલ હેઠળ આવે છે? 76.87%. વર્ષ 2019ની સાપેક્ષે વર્ષ 2021માં નોંધાયેલ વન વિસ્તારમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 0.03%નો. મિત્રો આ હતા પર્યાવરણના વનરક્ષક માટે ટોપ મોસ્ટ IP 25 MCQ.